બાપુ ભેટ્યા ને પછી કહુંબો પડ્યો, કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી. આ 4 વસ્તુ મૂકી હતી. રામદેવજી બાપાએ હરભુજીને આપીને કીધું કે તમે જાઓ ગામમાં. હવે ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો, આને શરમ નહીં આવતી, ઘોડા ઉપર બેહીને આયલો. હવે અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 2 દી થયા. ભલા મને શું ગાંડા જેવી વાત કરે છે. હરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા. તો કે આ બધા કે ખોટું, તું કે સાચું. પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી, વીર ગેડીઓના બાપાએ મને આપ્યું અને બધાને શંકા જાગી. એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા. એ કે હાલો ખોદવા જવું. એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં, બીજા બધા સમજી શકે, આપણા જ નથી સમજી શકતા. અહીંયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ કે એ તમારી જાતના મેં તમને શું કીધું હતું? હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા! અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો, મને ખબર ન રહી, હું પગનો ચાલી ગયો. પછી બાપુ ચોથા રાસુ હરભુજી રેડે કે એ મારા બાપ, અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને તઈ જ ઇતિહાસ થયા છે. આપણને નડે ને, હું તો એમ કહું છું કોઈ દી એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને, રામદેવજી બાપાની જ વાત કરું. નેતલ દે તો એમનું અડધું અંગ કહેવાય ને. ઈ નથી સમજી કે આપણે શું સમજી શકવાના હતા. તમે જો નેતલ દેનો ઇતિહાસ કેટલો, તમને મને કેટલી ખબર. આખ્યાન બાખ્યાન રમતા હોય અહીંયા, મેં તો 1-2 વખત જોયેલું. બસ એ 4 ફેરા ફરવા આવે, બાકી બીજું કઈ મેં બાજુમાં ભાડ્યું નહીં. નેતલ દેનું કઈ ન ભાડ્યું ને, કઈ તો એક શક્તિ ન કહેવાય. પણ આપણા જ નથી સમજી ગયા.
રાવત રણસિંહ આપણું ઢેરડીનગર મોરબી રાવત રણસિંહને પરમોદવાનો હતો ને. ગત ગંગાની વાત કરું તમને, નિજિયા ધર્મની, નિજાર ધર્મની, એને પરમોદવાનો હતો અને વાયક ઝીલ્યું તું આમને. કોને? રામદેવજી બાપાએ. હવે વાયક ઝીલ્યા પછી જવું પડે. નેતલદેને કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે. નેતલદે સટક્યા. એ કે ના, તમારે જ્યાં જાવું ત્યાં જાજો, હું નહીં આવું. હવે તમે જો સ્ત્રીને ને પુરુષને બેન જવાનું હોય, રામદેવજી બાપા એકલા જાય તો ગતમાં આબરૂના કાંકરા ન થાય. વિચાર કરે છે કે હવે શું કરું, મેં વાયક ઝીલ્યું છે, આ સમજતી નથી, હવે શું કરવાનું. પણ ડાલીબાઈ બાપુ જીભની માનેલ બેન એ રામદેવજી બાપુના ગાયોના વાસડા ચારવાનું કામ કરે. હવારે રામદેવજી બાપા દાંતણ કરતા હોય, ડાલીબાઈ વાસડા લઈને નીકળે, જય માતાજી કહી અને વહી જાય. એ વાસડા લઈને નીકળી, રામદેવજી બાપા દાંતણ કરે છે ને કીધું ભાઈ જય માતાજી, કે જય માતાજી. ડાલીબાઈ કે ભાઈ આજ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું મને લાગે છે. કે ના ના એવું કાંઈ નથી. કે ના, તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન છે. શું છે? રામદેવજીએ વાત કરી કે આવી રીતે વાયક ઝીલ્યું છે અને એમાં સ્ત્રીને અને પુરુષને, જો બાપુ મારી વાત ઉપર ધ્યાન આપજો. રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને અને પુરુષને જાવ. જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવું પડે તો ડાલીબાઈ રહી જાત. જો આ શબ્દની મારામારી છે. શબ્દ બાપુ જો પકડાઈ જાય તો મેળ પડી જાય. રામદેવજી બાપાએ કીધું કે એ વાયકમાં ગતગંગાના પાઠમાં સ્ત્રીને અને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે. એટલે ચિંતા મને એ થાય છે કે તારી બા નહીં આવે તો મારે એકલા કેમ જવું. સ્ત્રીને અને પુરુષને કીધું ને બાપુ ડાલીબાઈએ કીધું કે સ્ત્રીને અને પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતો હોય તો હું સ્ત્રી શું ન હાલું. તેથી રામદેવજી બાપાની બાપુ આંખમાં જળજળી આવી ગયા હો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે. તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે તારું પેટમાં જો પાણી ન હલે તો તારા ઢીસણ દબાવીને હું બેઈશ દુનિયા ભલે ને જે કહેવું એ કે. બાપુ આને વીજળીના ચમકારે મોતી પરોયું કહેવાય. એ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા. વિચાર કરજો, આ અમે કરીએ છીએ ને રાગડા તાણી છે ને અમને કામમાં આવે, પણ આમાં તમારે લેવું હોય લઈ લેવાય. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. ઘણા નથી કહેતા ગંગાના કાંઠે, ગંગામાં કે નાઈ લે એટલે બધા કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ તો ભોગવવાના જ હોય. હમણાં આપણે કુંભનો મેળો હતો, કેટલાય ઉપરા ઉપર ચડી ગયા. લ્યો પાપના બદલા તો ન્યા રહ્યા. બધી મન હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? હળીએ સડ્યા બધા. એટલે ભાણ કે ભટકેશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે. બાપુ બધાએ બાયું ચડાવે છે, કુની પાસે વાતું કરી. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં ખીલી ત્યાં મૂથી દિવાલ પર ખીલીને અણિયું કરી હથોડિયું મારતો અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કહે છે કે આ ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી ચાલીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને વળતા ન આવડે એને માણા જ નો. ચાર પેટીઓ થઈ હોય તો ચાવીઓના ચૂડા આ ભરાવ્યા આવે. બોલો, હવે શાંતિનો રોટલો ખાવો હોય તો ગુડો ને તમારો ને મારો જન્મ બીજા આપે, મોટા બીજા કરે, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, પેલા નવરાવે બીજા અને મરીએ તેથી નવરાવે એ બીજા. પછી આપણે આખી જિંદગી રૂપિયા ભેગા કર્યા હોય ને એ સંપત્તિ ખાઈ જાય કોક બીજા. તો તમારું શું? તો હું લેવા ઠેકડા ભરવા જોઈએ? મન મૂકીને બાપુ છે ને આ તમારા મારા જે શ્વાસા છે ને બાપુ, એની હારે તમારી સુરતા લગાડી દો બાપુ. એ જ આપણા ભજન છે, બાકી કાંઈ છે નહીં. ભજન કરવા ક્યાંય જવાનું નથી. ભલે દુનિયા જોવા જેવી છે, જોવો, હરો ફરો, મોજ કરો, બાકી મળે કાંઈ નહીં દુનિયામાંથી. મળે